નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંહિતામાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે મગફળીમાં આવતા મુંડા એટલે કે સફેદ ગેરનું અસરકારક રીતે સચોટ રીતે જૈવિક નિયંત્રણ કઈ રીતે કરી શકાય। તો તમારે વાપરવાનું છે મેટારિઝિયમ એટલે કે મેટકિલ। આ વાપરવાની એક સચોટ પદ્ધતિ છે। તમારે ગળતિયું છાણિયું ખાતર લેવાનું છે, જરૂર પૂરતી મર્યાદામાં સાથે ગોળ લેવાનો છે, મેટારિઝિયમ નાખવાનું છે એટલે કે મેટકિલ નાખવાનું છે અને એની સાથે આવતું એક્ટિવેટર નાખવાનું છે। આ ચારેયને વ્યવસ્થિત રીતે ભેળવી અને તમારે વરસાદી વાતાવરણમાં અથવા તો ભેજવાળા વાતાવરણમાં તમારે છંટકાવ કરી અને જો પિયત આપી શકાય તો એનું સરળ રીતે સારું પરિણામ મેળવી શકાય છે। હવે અહીંયા છાણિયા ખાતર અને ગોળનું શું રોલ છે તો એ સમજાવી દઉં કે જેમ આપણે મીઠાઈ પ્રત્યે આકર્ષણ થાય છે અને ખાવા માટે લાલચ થાય છે, એ જ રીતે છાણિયું ખાતર અને ગોળ હોવાથી એ મુંડાનો ખોરાક છે એટલે એના પ્રત્યે આકર્ષાય છે, જેના કારણે મેટારિઝિયમ ફૂગ એના શરીરમાં દાખલ થતી હોય છે અને એનું અસરકારક રીતે નિયંત્રણ કરતી હોય છે। એક્ટિવેટર એટલે વાપરવાનું છે કે જે મેટારિઝિયમને ઝડપથી જમીનમાં ગયા પછી એને વધવામાં મદદરૂપ કરે, એ જ ફૂગનો ખોરાક છે। એટલે આ ચારેય વસ્તુને એકસાથે ભેળવી અને તમારે આપવાનું છે, જેથી મુંડાનું તમે સરળ રીતે અને સચોટ નિયંત્રણ કરી શકો। આભાર।